છો સત્યના શિખર ન્યૂઝ. હું છું પાયલ બામણિયા. તો અમીરગઢ તાલુકા આમ આદમી પાર્ટી તરફથી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. પ્રાપ્ત માહિતી અનુસાર જણાવવાનું કે જ્યારથી આમ આદમી પાર્ટી અમીરગઢ તાલુકા લેવલે જ્યારથી એડવોકેટ આર દામાની નિમણૂક કરવામાં આવી ત્યારથી કાર્યકર્તાઓમાં ઉત્સાહ વધ્યો જોવા મળે છે. તેથી જ આજરોજ તારીખ 24/1/2025 વાર શુક્રવારના રોજ આમ આદમી પાર્ટી બનાસકાંઠા જિલ્લાના ઉપપ્રમુખ તેમજ તાલુકા લેવલના પદાધિકારીને કાર્યકર્તા સાથે રહી સવારે 11:30 વાગે મામલતદારની કચેરીએ હાજર રહી આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી કે ભાજપ સરકાર દ્વારા જે સંકલ્પપત્ર જાહેર કરી કહેવામાં આવ્યું છે કે કેજરીવાલની યોજનાનો તમામ લાભ ભાજપા સરકાર સત્તામાં આવે તો આપવામાં આવશે. ત્યારે ગુજરાતની જનતાની માંગણી છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે તો તમામ યોજનાનો લાભ ગુજરાતની જનતાને તાત્કાલિક આપવામાં આવે તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ તમામ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યકર્તા ઉત્સાહથી ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કર્યો, જે ખરેખર બિરદાવવા લાયક છે. રિપોર્ટર શ્રવણ અગ્રવાલ, ઇકબાલગઢ. અમે અમીરગઢ તાલુકા લેવલે આમ આદમી પાર્ટી તરફથી આવેદનપત્ર મામલતદાર સાહેબશ્રીને આપ્યું છે અને આવેદનપત્રની અમારી માગણી એક જ છે કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપ સરકાર સત્તા પર છે અને કેન્દ્રની અંદર 10 વર્ષની સત્તા પર છે અને હાલ દિલ્હીની અંદર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યાં એ જ કેન્દ્રની સરકાર ભાજપ સરકાર ત્યાં દિલ્હીમાં એક સંકલ્પપત્ર બહાર પાડીને જાહેરાત કરી છે કે દિલ્હીની અંદર શિક્ષણ ફ્રી, આરોગ્ય ફ્રી, રોજગાર ફ્રી અને જે કેજરીવાલની જે યોજના ચાલતી હતી એને રેવડી કહેતા હતા ભાજપના માણસો. અને આજે એ જ ભાજપને જે પદાધિકારીઓ કહી રહ્યા છે કે એ ખરેખર રેવડી નથી, એ કલ્યાણકારી યોજના છે. તો જો કલ્યાણકારી યોજના હોય તો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષની શાસનમાં ભાજપ સરકાર કેમ આમ જનતાને, ગુજરાતની જનતાને આ રેવડીની કલ્યાણકારી યોજના તરીકે લાભ નહીં આપતી? એના લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને સાહેબને માગ કરી કે સાહેબે પણ વિશ્વાસ આપ્યો છે કે આ ખરેખર આ જનતાનો પ્રશ્ન છે અને ગુજરાતમાં ખરેખર જનતા ટેક્સ ભરતી હોય તો ગુજરાતની જનતાને પણ આ લાભ મળવો જોઈએ. આજે એને લઈને અમે આવેદનપત્ર આપ્યું છે અને જો આ આવેદનપત્રને ધ્યાનમાં સરકાર ન રાખે તો આવનાર સમયની અંદર જે અમે ગુજરાતના જનતા જે ટેક્સ ભર્યો છે અને એક એક રૂપિયો કરીને અમે જે સત્તા ઉપર બેઠેલા છે પદાધિકારીઓ એના જોડે હિસાબ માંગવાનું અમે ચાલુ કરી દઈશું. આમ આદમી પાર્ટીમાં આપનો હોદ્દો શું છે? હું આમ આદમી પાર્ટી અમીરગઢ તાલુકા પ્રમુખ તરીકે છું. અને તમારું નામ? મારું નામ રાજેશ કુમાર રામાભાઈ. બીજા કોઈ આપની સાથે હોદ્દેદારો ખરા? બધા કાર્યકર્તા જિલ્લાના જે સ્ટેશનના પ્રમુખ છે, બીજા ઉપપ્રમુખ છે અને બધા પદાધિકારીઓ જિલ્લા અને તાલુકા ભેગા કરીને આપ્યું છે. ઓકે.